છો ફ્રેન્ડ્સ, હું જાગૃતિ હાજર છું આપની સમક્ષ લઈને લોકસભા સંબંધિત અમારી આ ખાસ રજૂઆત, જેમાં આપણે જાણી રહ્યા છીએ અમદાવાદી ફૂડીઝનો ચૂંટણીલક્ષી મિજાજ. કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે ને તેમાં મગજને શાંત રાખવું આ ચૂંટણીના ગરમાવા વચ્ચે ખૂબ જ જરૂરી બની ચૂક્યું છે. એટલે આજે ચટપટી વાનગીઓની સાથે સાથે આપણે કરીશું મસ્ત એવા કુલ ગોળાનો સ્વાદ પણ માણીશું અને નગરજનોનું શું કહેવું છે તે પણ જાણી લઈશું. તો ચાલો શરૂ કરી દઈએ આજની આ ઇન્ટરેસ્ટિંગ સફર. શું નામ છે આપનું? જોય પટેલ. જોય, તમે એક વિદ્યાર્થી છો, તમને શું લાગી રહ્યું છે આ વખત લોકસભા ચૂંટણી માટે? ઓફકોર્સ મોદી સરકાર. શા માટે મોદી સરકારની હેટ્રિક? બધી રીતે એજ્યુકેશન વાઇઝ જો તમે, ડેવલપમેન્ટ જો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બધી રીતે ઈચ એન્ડ એવરી કેસ અત્યારે બધું વેલ ડેવલપ્ડ જ ચાલે છે. જીડીપી બધી રીતે સારું છે અત્યારે. વિદ્યાર્થી વર્ગ માટે નવા સ્કોપની આપણે વાત કરીએ, સ્કોલરશિપની વાત કરીએ, આપણે એજ્યુકેશન જે નવી પોલિસી આવી રહી છે એની વાત. સ્કોલરશિપના રીતે અગર તમારે માર્ક્સ હોય, તમારે એટલા પર્સન્ટાઇઝ એલિજિબલ હો તો બટ ઓવેઝ આપે જ છે. અને બીજી વસ્તુ સ્ટાર્ટઅપમાં એમાં પણ સપોર્ટ ફૂલ છે, તમને ફંડ રિલેટેડ કોલેજ થ્રુ તમને ફંડ પ્રોવાઈડ કરશે ને એવું. તો એ બધું ગવર્મેન્ટ તરફથી તો સપોર્ટ પૂરો છે. ઓકે, તમને શું લાગે છે અબકી બાર કિસકી સરકાર? મોદી સરકાર. શા માટે? કેમ કે હું ખુદ બી મોદી છું ને હું મોદીને જ સપોર્ટ કરીશ, કેમ કે એમાં કરપ્શનને એમણે ઓછું કર્યું છે અને એજ્યુકેશન વાઇઝ બી આમ વ્યવસ્થિત આગળ વધારી આજ કરપ્શનના મુદ્દાને લઈને વિપક્ષ તો એમની સામે ઝઘડો કરતા હોય છે. હવે એ લોકો તો કરવાના, કેમ કે ઓપોઝિશન પાર્ટી છે એટલે એ લોકો જોડે બીજો કોઈ ઓપ્શન બી નથી. કંઈ પણ લાગે છે ખરા કે આ જે વિપક્ષ છે એ મજબૂતાઈથી સામનો કરી રહ્યા છે કે પછી હજુ પણ સહેજ આપણને નરમાશ મળી રહી છે? ના, એ લોકો નથી કરી રહ્યા, ઓપોઝિશન પાર્ટી નહીં. તમે શું કહેશો? ઓબ્વિયસલી મોદી સરકાર, કેમ કે આ વખતે તો ગર્લ્સનું જોવા જઈએ તો ગર્લ્સ વોટર છે એમની બી સંખ્યા ખૂબ વધી છે આ વખતે. તો એ ગર્લ્સ ઓબ્વિયસલી લાઈક એક સેફટી વાઇઝ જોવા જઈએ તો ગર્લ્સને એટલી બધી સેફટી બી મળી રહી છે કે લાઈક અહીંયા નવરાત્રી હોય કે કોઈ બી ફેસ્ટિવલ હોય એકદમ છૂટથી ફરે છે. લાઈક રાતના અત્યારે 11 વાગે છે, સ્ટીલ અમે બહાર છીએ, તો ઓબ્વિયસલી સેફટી વાઇઝ જોવા જઈએ ગોળો ખાઈ રહ્યા છીએ. તો હા યા એટલે તમે પણ મોદીને સપોર્ટ કરી રહ્યા છો? ઓફકોર્સ, હા, મોદી સરકાર. ઓકે, અહીં બીજા કેટલાક લોકો પણ જોડાયેલા છે, આપણે તેઓની સાથે પણ વાત કરીએ. આપણને ઘરમાં રસોઈ મળે ને તો આપણને ગરમા ગરમ રસોઈ જોઈતી હોય છે. ઠંડી થાય ને તો આપણને થોડો ગુસ્સો આવી જતો હોય છે, ધંધાનો ગુસ્સો હોય કે જોબ રિગાર્ડિંગ કોઈ ગુસ્સો હોય કે બોસનો ગુસ્સો ઉતરી જતો હોય છે ઘરમાં. પણ અત્યારે તમે ઠંડા ગોળા ખાઈને તમે તમારા મગજને શાંત કરી રહ્યા છો. આવી શાંતિ લોકસભા ચૂંટણીમાં દેખાઈ રહી છે? લોકસભા ચૂંટણીમાં એવી શાંતિ તો નથી દેખાતી, પણ માહોલ જરૂર ગરમ રહેશે અને આ વખતે ચોક્કસથી ભાજપ જ જીતશે, મોદી સરકારની જીત થશે અને હેટ્રિક ફરીથી મોદી સરકાર મારશે. બધા લોકો એવું જ કહે છે કે એક તરફી આ હવાની લહેર છે ઇલેક્શનને લઈને, મોદી લહેર. વિપક્ષ શા માટે ચર્ચાતો નથી? હવે આમાં જો સમજીએ તો કાશ્મીરનો 370 પછી રામ મંદિર અયોધ્યામાં જે બન્યું એ આજે આ વર્ષો જૂનો પ્રશ્ન હતો, એ આજ સુધીની કોઈ સરકાર એને ઉકેલી શકી નથી. અને આજ તમે છેલ્લા 10 વર્ષમાં રોડ રસ્તાના કામો, ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો જુઓ તો આજે તમને ખ્યાલ આવે કે આજે આપણા આખા દેશમાં, ભારત દેશમાં જે વિકાસના કાર્યો થયા છે એ આજ સુધી પહેલાં આટલું ક્યાંય જોવા નથી મળ્યું. એટલે 100% નહીં, પણ હું તો એવું કહું છું કે 110% મોદી સરકાર જ આવશે. ઘરમાં નાના બાળક હોય ને એટલે એઝ અ મધર આપણે એને બહુ જ પેમ્પર કરતા હોઈએ છીએ. અને રામ મંદિરનો જ્યારે મુદ્દો થયો ને ત્યારે કોંગ્રેસ એવું કહેતા હતા કે ભાઈ આ તો એક નાટક છે. શું કહેશો, રામ મંદિર અને નાટક હોઈ શકે ખરા? બિલકુલ ના હોઈ શકે. અને આજે એના લીધે આજે કેટલા પણ કોંગ્રેસના મોટા નેતાઓ જે આજે ગુજરાતના ધારાસભ્યો છે એ કે જેમને આજે રામ મંદિરમાં અયોધ્યા જવા માટે, આમાં જોડાવા માટેની એમના પક્ષે ના પાડી હતી, તો આજે એ એમને ના ગમ્યું, તેનાથી આજે એ લોકો નારાજ થઈને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. એવા લગભગ 5 ધારાસભ્ય ગુજરાતના હાલમાં છે. એટલે કોંગ્રેસ 100% આજે રામ મંદિરમાં નથી માનતી, એનું વિઝન એને બહુ ક્લિયર કરી દીધું છે. ઓકે, કોંગ્રેસ નથી માનતી એ વિઝન ક્લિયર કરી નાખ્યું છે. તમારું શું કહેવું છે લોકસભા ચૂંટણી માટે? બીજેપી ઇઝ ફિક્સ. કયા રીઝન થ્રુ? 370 પછી યુનિફોર્મ સિવિલ કોડ ફ્યુચરમાં લાવી શકે છે, એનઆરસી લાવશે, ઘૂસપેઠિયાઓને કાઢશે, જરૂરી છે. હવે
કારણ કે એના વગર આ એન્વાયરમેન્ટ સેફ રહે જ નહીં. તો કમ્પલસરી બસ એક જ રીઝન છે મેઇન તો અત્યારે એના માટે જ વોટ આપવાનો છે. તમને શું લાગે છે 300 આ તે ત્રીજી વખતની સરકાર મોદી સરકાર બનાવશે? આવશે જ 100%. ભલે ગમે તે હોય રીઝન પણ આવશે તો મોદી સરકાર જ. હા આવશે 100%. બરફમાં કયો ફ્લેવર સૌથી વધારે ફાવે છે? નવરંગ. તમને નવરંગ ફ્લેવર ભાવે છે. આપણે જો બરફના અલગ અલગ ફ્લેવર હોય, કાલા ખટ્ટા, ઓરેન્જ, ગુલાબ, પછી વરિયાળી, આ બધા આપણે ફ્લેવર લઈએ, ચોકલેટ ફ્લેવર લઈએ. મોદી સરકારને તમારે કોઈ ફ્લેવર સાથે સરખાવવા હોય તો? નવરંગ. બધું જ છે, ફૂલ પેકેજ. અને વિપક્ષ માટે? બોરિંગ. કાલા ઘટા, ઓલ્ડ ઇઝ ગોલ્ડ. ઓલ્ડ ઇઝ ગોલ્ડ એ શાના માટે આપણે કહી શકીએ કે અત્યારે વડાપ્રધાન મોદી માટે કહી શકીએ કે 10 વર્ષથી છે અને કોંગ્રેસ બી ઓલ્ડ ઇઝ ગોલ્ડ જ છે ને. ગોલ્ડ જૂનું થાય તમે બહાર વેચતા બી નથી ભાઈ, આ સેવિંગ છે, પડી રાખો અંદર તિજોરી મૂકી રાખો છો તમે. કોંગ્રેસને કાં તો પછી વિપક્ષને કયો મુદ્દો નડી ગયો કે ભાજપની સામે? વિરોધી. આજે જ ગઈકાલે જ રાહુલ ગાંધીનું ભાષણ હતું, એમાં એમને કીધું કે શક્તિને એવો વિરોધ કરવાનો હોય. શક્તિને એમને પહેલાં હિન્દુ ધર્મ સાથે કમ્પેર કરીને પછી કે એનો વિરોધ કરવાનો હોય. એટલે એ ઓપોનન્ટ એમના એટલે મતલબ બીજેપી એનો વિરોધ કરીને એક મુદ્દો બનાવી દીધો એમને. આ 2 દિવસથી એ જ ચગી ગયું છે ને. અને તમને જો ખબર હોય તો તમને એ પણ વસ્તુ કહી દઉં કે રામ મંદિર માટે પણ એવું જ બોલ્યા હતા કે રામ નામ લો અને ભૂખે મરો. તો આ બધી વસ્તુ એવી છે રાહુલ ગાંધીની કે જે સમગ્ર વિપક્ષને નડી રહી છે. આ ખાલી રાહુલ ગાંધી નહીં, પૂરા બધા જ ઓપોઝિશન પાર્ટીને બધાને આ જ નડે છે. એ લોકો હવે અત્યારે એવી સિચ્યુએશનમાં છે કે એનો વિરોધ બી નહીં કરી શકે અને એનો સપોર્ટ બી નહીં કરી શકે. સપોર્ટ કરે તો એમની જે વોટ બેંક છે એ જતી રહેશે, અને વિરોધ કરે તો ઓલરેડી જે હાલ જે એમનું ફ્યુચર છે કે ભાઈ આ વોટ લેવા છે એ આવી શકે એમ નથી. હવે એ ઓલરેડી ખસી જ ગયો છે વોટ બેંક, અને બોલવા જાય પેલોય જાય હોય. એટલે ના દહીંના ના દૂધના એવું છે. તમને કયો ફ્લેવર વધારે ભાવે બરફમાં? નવરંગ. તમને બી નવરંગમાં જ છો. ઠંડા કુલ અમદાવાદની ગરમી અને એની ઉપર તો લોકસભા ચૂંટણી અને ગુજરાતમાં ચૂંટણી ક્યારે છે? 7 મેના રોજ, એટલે ભડભડતી ગરમી હશે. કાળઝાળ ગરમીમાં ઠંડકનો અહેસાસ કરાવશે આ ઠંડા આઈસ ડીશ ગોલા. ઠંડુ થઈ ગયું મગજ? ઠંડુ થઈ ગયું ને, થાક ઉતરી ગયો? થાક એકદમ ઉતરી ગયો. કયો ફ્લેવરનો બરફ તમે ખાધો? અમે મલાઈવાળો ખાધો, મલાઈ ઓરેન્જમાં. ઓકે, અને એવી મલાઈ અત્યારના રાજકારણમાં કોણ આપી રહ્યું છે? મલાઈ તો હવે ઓબ્વિયસ વાત છે, મોદી સરકાર જ આપવાના છે. એમના સિવાય બીજો કોઈ ઓપ્શન બી નથી. તો હવે એ જ આપી રહ્યા છે અત્યારે તો. હેટ્રિક શક્ય છે? 100%. તમે શું કહેશો? હા 100% હેટ્રિક મોદી સરકાર જ આવવાની છે, 110%. તમે હાઉસવાઈફ છો કે જોબ કરો છો? હાઉસવાઈફ. કઈ એવી ખાસિયત છે વડાપ્રધાન મોદીની કે જેનાથી તમને એવું લાગે છે કે હેટ્રિક પોસિબલ છે જ? આપણે જોઈએ તો રોડ રસ્તાનું ડેવલપમેન્ટ જોઈ લો કે કંઈ બી ઈસરો હમણાં ચંદ્રયાન જે મિશન હતું એ જોઈ લો. સક્સેસ ઘણું બધું સક્સેસ મોદી સરકારના રાજમાં થઈ રહ્યું છે. એટલે ઘણું બધું ડેવલપમેન્ટ થાય છે અને હજી ફરીથી આવશે તો એનાથી બી વધારે ડેવલપમેન્ટ થશે, એટલું આપણે આશા રાખીએ. વર્લ્ડ વાઇડ બી ભારતનું નામ બહુ જ સારું થઈ રહ્યું છે મોદી સરકાર જ્યારથી આવી ત્યારથી. સો હેટ્રિક તો કન્ફર્મ જ છે કે મોદી સરકાર જ આવવાની છે. એટલે પેલું કહેવાય છે ને, કહેવત છે આપણી ગુજરાતની, જ્યાં વસે ગુજરાતી સદાકાળ ગુજરાત. અને જ્યારે ફોરેન કન્ટ્રીની વાત થઈ છે તો સ્વાભાવિક છે કે અત્યારે ઇલેક્શન ભારતમાં છે, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે સ્પેશિયલી ત્યાં પણ પ્રચાર થઈ રહ્યો છે અમેરિકામાં. તો એ વિદેશ નીતિ માટે શું કહેશો? પહેલાં તો જ્યારે પહેલાં આપણા ભારતને એટલું બધું કોઈ ઓળખતું નહોતું, અને અત્યારે તમે જ્યાં બી જોશો ને ત્યાં મોસ્ટલી એવરી વર્લ્ડમાં એવરી ખૂણે બધા મોદીને એટલીસ્ટ મોદીને ઓળખે છે. અને એના લીધે આપણું ઇન્ડિયા બી ખાસું આગળ આવી રહ્યું છે, અને આપણા ઇન્ડિયાઝને સારા બિઝનેસ મળી રહ્યા છે. આપણો ઇન્ડિયાનો ઓલ ઓવર ગ્રોથ વધી રહ્યો છે. અને તમે જોશો તો મોટી કંપનીઝ ઇન્ડિયામાં આવી રહી છે. જેમ કે અત્યારે જ ગાંધીનગરમાં ગિફ્ટ સિટી છે, તો ગિફ્ટ સિટીમાં બી સરસ ડેવલપમેન્ટ થશે, જેના લીધે ગૂગલ છે, IBM છે, એવી મોટી કંપનીઓ આવી રહી છે, જેના લીધે આપણા ઇન્ડિયાના જે બી યુથ છે એનો સારો પ્રોગ્રેસ, ગ્રોથ વર્લ્ડ વાઇડ બી સારો થશે, અને ઓપોર્ચ્યુનિટી બી સરસ એવી ખુલી રહી છે. તો ઇન્ટરનેશનલ લેવલે તો ખૂબ સરસ મોદી કરી રહ્યો છે, અને નેક્સ્ટ હવે બી મોદી જ આવશે. અને ઇન્ટરનેશનલ અને
એનાથી બી વધારે સારું એવું ડેવલપમેન્ટ કરશે. આપણે જ્યારે સોશિયલ મીડિયા ફોડીએ અને જ્યારે આપણને પીએમ મોદીની રીલ જોવા મળે છે ને એમાં આપણને એક શબ્દ સંભળાય છે, યસ બોસ. એટલે કે ફોરેન કન્ટ્રી જ્યારે વડાપ્રધાનને બોસ તરીકે સંબોધે છે ત્યારે કેવું લાગે છે? અને એવું પણ કહેવાય છે હવે તો કે વિશ્વગુરુ બની રહ્યા છે વડાપ્રધાન મોદી. એકદમ પ્રાઉડ ફીલ થઈ રહ્યું છે કે જ્યારે બી આપણે ઇન્સ્ટાગ્રામ ખોલીએ છીએ, તમે અત્યારે જ જોઈ શકશો કે એક એમને આંદામાન નિકોબારમાં ખાલી એક પોસ્ટ કરી હતી. એના પછી આંદામાન નિકોબારનું ડેવલપમેન્ટ તમે જુઓ અને ત્યાંનું ટુરિઝમ જુઓ. એક પોસ્ટથી માલદીવ્સ હલી ગયું છે અને ટુરિઝમ આખું ટ્રાન્સફર થઈ રહ્યું છે આંદામાન નિકોબારમાં, લક્ષદ્વીપમાં. તો તમે એમ બી કહી શકો છો કે મોદી એક આઇકન છે આપણા માટે, કે એ જે કરી રહ્યું છે આખું યુથ એમના પાછળ જઈ રહ્યો છે અને જે ખૂબ સરસ છે. અને જે એમની નીતિ તમે જુઓ, એમને ડેવલપમેન્ટ કર્યું એ જુઓ, ખૂબ સરસ કર્યું છે અને એ બધા માટે એમ એક ઇન્સ્પિરેશન છે. આટલી એજમાં એ જે કરી રહ્યા છે, દેટ્સ હેડ્સ ઓફ. સાચી વાત છે, કારણ કે એજ છે અને બહુ જ ઓછી ઊંઘ છે અને તેની સાથોસાથ શુદ્ધ સાત્વિક ખોરાક સાથે આ સાત્વિક એવી પોતાની માનસિકતા સાથે, દીર્ઘ દ્રષ્ટિ સાથે, કારણ કે તેઓએ 2047નું ભારત કેવું હશે તેની પણ કલ્પના કરી દીધી છે. હવે આટલું દૂરનું વિઝન છે તો એમાં શું કહેવું એમ. બહુ સરસ જવાબ આપી રહ્યા છે, શું કહેશો? વિપક્ષ તો ખાલી બરફ છે કલર વગરનો. તો એમાં રંગ ભરવાની શક્યતા કેટલી? નહીવત છે આ વખતે તો, નહીવત છે. વિપક્ષને કયા મુદ્દા નડી જાય છે કે જે મોદીનો પડકાર નથી કરી શકતા? કારણ કે 2 ટર્મ અને આ ત્રીજી ટર્મ પણ આવશે. એકચ્યુઅલી વિઝન કે જે મુદ્દા પર જે અત્યારે મોદી સરકાર, ભાજપ સરકાર કામ કરી રહી છે, બરાબર છે, તો વિપક્ષે જે મુદ્દા પર એનો પ્રચાર કરવો જોઈએ, એમની પાસે કોઈ મુદ્દો જ નથી પ્રચાર કરવા માટે. એટલે કોઈ મુદ્દો જ નથી તો પછી હવે એનું આપણું રિઝલ્ટના વિશે એની કમ્પેરિઝન સરકાર જોડે કઈ રીતે કરી શકે? રાજકોટમાં પ્રખ્યાત છે ભવાની ડીશ ગોલા, કે જેની અમદાવાદમાં પણ વિવિધ બ્રાન્ચ આવેલી છે અને આ જ ભવાની ડીશ ગોલાના અમદાવાદ સ્થિત સાયન્સ સિટીના જે ઓનર છે તેઓની સાથે વાત કરીશું. વિજયભાઈ, સ્વાગત આપનું ગુજરાત ફર્સ્ટમાં. મારું નામ છે વિજય સોમૈયા. મારું 2019થી અહીંયા જય ભવાની ડ્રાયફ્રૂટ ડીશ ગોલાનો બિઝનેસ ચાલુ છે. એ પછી પહેલાં તો મેં નાનેથી ચાલુ કર્યું હતું. અત્યારે ટોટલ મારી 4 બ્રાન્ચ છે. ઇવન અમદાવાદે મને ઘણો બધો સપોર્ટ આપેલો છે. ઇવન ભાજપ સરકારનો બી ઘણો બધો સપોર્ટ મને છે, કે જે ઘણી જગ્યાએ આપણે બોલે છે કે પોલીસવાળાનો ત્રાસ છે, વહેલું બંધ કરાવે. મને અત્યાર સુધીમાં એવું કંઈ નથી લાગેલું ને બધી જગ્યાએ આપણે સફળતાની હિસાબે માની લો કે કામ માટે ગયા છે આપણે કોઈ બી વસ્તુ સરકારી કામ માટે, તો મારું કામ ફટાફટ અત્યારે પતી ગયું છે. કે આપણે એવું ઘણી જગ્યાએ બોલે છે કે ટાઈમ લાગે છે કે સરકારી કામમાં, હું નથી માનતો. મને બિઝનેસ કરવાની બી મજા આવે છે. ઇવન અત્યારે કહે છે ને કે આપણે અમદાવાદની અંદર ઘણા લોકો બિઝનેસ માટે થઈને થોડા હેરાન થાય છે. મને કોઈ જાતનું એવું થતું નથી કે મેં બિઝનેસની અંદર થોડું અપડાઉન થયું. મારો બિઝનેસ સૌથી સફળ બિઝનેસ મેં અમદાવાદમાં કરું છે. એમાં અત્યારે મારી પહેલાં 1 બ્રાન્ચ હતી, અત્યારે મારી 4 બ્રાન્ચ છે, કે જે 4થી બ્રાન્ચ હું હજી ઓપન કરું છું ને મારો બિઝનેસ 365 દિવસ ચાલુ છે. વિજયભાઈ, તમે કીધું કે ધીમે ધીમે તમારું નાની દુકાનમાંથી મોટા બિઝનેસ થઈ રહ્યા છે, તમે અલગ અલગ બ્રાન્ચ કરી રહ્યા છો, તો તમારા આ બધા જ સેન્ટર ઉપર ટોટલ સ્ટાફ કેટલો છે? કેટલાને રોજગારી તમે આપો છો? મારા પાસે અહીંના આપણે અમદાવાદના લોકલ અત્યારે મારા પાસે છે 6 કે 7 જણા. એ બી મારા પાસે વ્યવસ્થિત કામ કરે છે. રીઝન એવું છે કે રોજગારી કામ આપો, સારો સેટ મળે તો કોઈ પણ વ્યક્તિ કામ કરવાનું છે. એટલે મારા પાસે મારા સ્ટાફને કોઈ પણને તમે પૂછશો, એ અહીંયા ખુશી કામ કરે છે. વિપક્ષ અત્યારે ક્યાંય દેખાતું નથી, કારણ કે લોકસભા ચૂંટણી 2024માં અત્યારે આપણને એક સરખી, એક સમાન અને વન સાઇડેડ ઇલેક્શન લાગી રહ્યું છે. વિપક્ષ માટે શું કહેશો? કારણ કે બેરોજગારીનો મુદ્દો, કૌભાંડનો મુદ્દો, તેની સાથોસાથ વડાપ્રધાન મોદી નાટક કરે છે, અલગ અલગ પ્રોપેગેન્ડા અને અલગ અલગ સ્ટેટમેન્ટ આપીને પોતે જ ફસાય છે. વિપક્ષનું કામ એવું છે, અત્યાર સુધી વિપક્ષ હતું, વિપક્ષ પહેલાં બી હતું, અત્યારે ટ્રાય કરે છે પાછું સરકાર આવે એનું ન આવેનું કારણ છે કે વિપક્ષની અંદર અત્યાર સુધીમાં જે વાત કરી છે રોજગારીનો, તમે રોજગારીનો મુદ્દો કીધો, હું તમને રોજગારી ઉપર કહીશ કે રોજગારી અત્યારે કામ બધી જગ્યાએ છે,
પણ એવું નથી કે વિપક્ષે કરેલું છે. ભાજપ સરકાર આવ્યા પછી તો ઘણું બધું સેફટી આપણે કહીએ છીએ કે કોઈ પણ અમારા પાસે કામ કરે છે એનું આપણે પોલીસ વેરિફિકેશન કે આપણે સેફ થઈ ગયા છે. જે વિપક્ષ સમયમાં મેં ક્યારેય નહોતું સાંભળ્યું કે તમારે ત્યાં કામ કરવા આવે છે એનું વેરિફિકેશન કરો કે આ કરો. ભાજપ સરકારમાં જો શેઠ પણ સુખી છે ને જે મારે ત્યાં કે જે કામ કરે છે માણસો એ બી સુખી છે. એ કે બે સાઈડથી સેફ માણસો કામ કરે છે ને વિપક્ષ તો મને નથી લાગતું આજે આવે ને કાલે આવે. એનું રીઝન છે કે મોદી સરકારે જ્યારે હું સાયન્સ સિટીમાં મેં ફર્સ્ટ દુકાન ચાલુ કરી ત્યારે રોડ એટલું બધું નહોતું. અત્યારે રોડનું કામ ચાલુ છે. સૌથી બેસ્ટ રોડ ને મારા માટે બેસ્ટ પાર્કિંગની સગવડતા મળી છે. જે મને પહેલાં એમ અહીંયા કહેવામાં આવતું હતું કે આ આખું સાયન્સ સિટી એક જંગલ હતું. આજે સાયન્સ સિટી મોદી સરકારે બનાવ્યું છે. આપણે ફિશ એક્વેરિયમ છે, રોબોટ ગેલેરી છે. એના હિસાબે મને બી બહારની પબ્લિકનો બી ઘણો બધો મને અહીંયા સપોર્ટ મળે છે. જે વિપક્ષનો આજે મુદ્દો કરીએ તો પહેલાંના જમાનામાં આપણે સાંભળતા, અમને તો યાદેય નથી કે બધી વાતો થતી, કામ નહોતા થતા. અત્યારે કામ થાય છે, વાત એની કરે છે વિપક્ષવાળા. એટલે હું તો એટલું કહું છું કે ભાજપ સરકાર જ આવશે ને મોદી સરકાર જ આવશે. એટલે હેટ્રિક નક્કી 100%, 100માંથી 100. ઓકે, તો હેટ્રિક નક્કી છે. પહેલા વાતો થતી હતી, કામ નહોતા થતા. હવે કામ થાય છે અને એ કામની વાતો વિપક્ષ કરવા માટે મજબૂર થઈ રહ્યું છે ને વિપક્ષ પાંગડું છે, વિપક્ષ અશક્ત છે. તેના કારણોસર જ વિપક્ષ આ વખતે ભલે સામે હોય પરંતુ જીત નિશ્ચિતપણે મોદી સરકારની જ છે. कृष्णा, कितने साल से अहमदाबाद में हो और कैसा लग रहा है यहाँ पे काम करके? बहुत अच्छा लग रहा है. 2 साल से हैं यहाँ पे. जब से ओपनिंग हुआ तब से यहीं पे हैं. तो विपक्ष जब बोल रहा है कि यहाँ रोजी रोटी नहीं मिल रही है मोदी सरकार के राज में, ये क्या बात सही है गलत? नहीं, गलत है, गलत है. मतलब आपको रोजी रोटी मिल रही है? या मुझे मिल रही है. यस. लग रहा है इस बार भी मोदी सरकार होगी? हाँ, होगी. અમદાવાદીઓનો દિવસ ચાની ચુસ્કી વગર અધૂરો કહેવાતો હોય છે અને એ જ ચા સાથે સંબંધ જોડાયેલો છે દેશની ધુરા સંભાળનાર ગુજરાતના પનોતા પુત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે. અને હવે જ્યારે મોદી સરકાર હેટ્રિક રચવા તરફ આગળ વધી રહ્યા છે ત્યારે આપણે જાણીશું પ્રબુદ્ધ નાગરિક શું કહી રહ્યા છે. આપનું શું કહેવું છે લોકસભા ચૂંટણી 2024 માટે? જે રીતના લાગી રહ્યું છે કે બાકી બધી પાર્ટીઓ ભેગા મળીને એક ગ્રુપ બનાવવાનો ટ્રાય કરે છે પણ તો બી ભાજપને કોમ્પિટિશન આપી શકે એવું લાગતું નથી. જે રીતનું કામ થયું છે છેલ્લા 10 વર્ષમાં અને જે રીતના ઇન્ડિયાની પ્રોગ્રેસ થઈ છે, મને લાગે છે કે લોકો ફરી ભાજપને વોટ આપશે અને ફરી એમનો કોન્ફિડન્સ દેખાડશે ભાજપ માટે જ. ઓકે, વિપક્ષ નબળું પડી રહ્યું છે. સૌ કોઈ એવું કહે છે કે વિપક્ષમાં મજબૂત કોઈ વ્યક્તિ નથી કે જેના કારણે વિપક્ષ મોદીનો સામનો નથી કરી શકતું. આપ શું કહેશો? આઈ વુડ એગ્રી ટુ દેટ પોઈન્ટ. મતલબ ઓકે છે કે વિપક્ષનું થોડું એમના જે પોઈન્ટ્સ હોય છે જેના પર એ લોકો વાત કરતા હોય છે એ એટલા સ્ટ્રોંગ નથી હોતા કે લોકો એને માની શકે એવી રીતે. એટલે આઈ થિંક કે આ વખતે હેટ્રિક થઈ શકે છે. ભાજપ 370 પ્લસ, એનડીએ 400 ને પાર. શું લાગે છે ઇઝીલી છે આ શક્ય? शक्य है. काम दिखाई रही है और विपक्ष की टीमों ऑलवेज नबड़ी है. अभी गुजरात में जिस तरह से डेवलपमेंट हो रहा है, पूरे कंट्री में डेवलपमेंट हो रहा है, उसके बारे में क्या कहेंगे? नहीं, बहुत ही अच्छा काम करा है और मेरे ख्याल से बीजेपी का पूरा 100% चांसेस है, तो उसमें कोई डाउट नहीं है. काम तो बहुत किया है गुजरात में भी और अदर स्टेट्स में भी. ચાની ચુસ્કીનો પ્યાલો બધાના હાથમાં છે અને આ ચા સાથે સંબંધ જોડાયેલો છે વડાપ્રધાન મોદીનો. ચા કેટલી વાલી છે? ચા દરેક ગુજરાતીઓને બહુ વાલી હોય છે. ચા કહો કે જલેબી ફાફડા કહો, અને આપણા જે ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર છે નરેન્દ્ર મોદી, એ પણ એક સખ્ત અને સુંદર શહેરથી આવે છે જે છે ગુજરાત. એ પહેલાં ચીફ મિનિસ્ટર હતા અને એમનું પદવી હવે મોટી થઈને પ્રાઇમ મિનિસ્ટર છે. તો મને લાગે છે કે આ પણ જે ત્રીજું દશક છે એ પણ એ જ જીતશે અને એ જ મારો મોટો છે અને હું મોદીને જ વોટ કરીશ. ઓકે, તમારું શું કહેવું છે? बिल्कुल, इस बार तो देख के यही लग रहा है कि बीजेपी की गवर्नमेंट फिर से आएगी, तो उसी के लिए और काम भी काफ़ी किया है और इसी के साथ हमें लगता है कि इस बार भी फिर से बीजेपी गवर्नमेंट आएगी. કામ થયું છે પરંતુ કયા એવા સેક્ટર હજુ પણ છે કે જેમાં વધારે કામ કરવાની જરૂર છે? मुझे लगता है कि अभी मेडिकल एक ऐसा क्षेत्र है जहाँ पे थोड़ा और काम होना चाहिए, क्योंकि कोविड में जिस तरह से जो डिफ़िकल्ट सिचुएशन सभी ने फेस की हर एक सिटी में, उस हिसाब से मुझे लगता है कि मेडिकल एक ऐसा क्षेत्र है जहाँ पे अभी हेल्थ केयर को और उनको प्रमोट करना चाहिए. तो एक साथ देश में 5 एम्स का इनोग्रेशन हुआ है, मेडिकल इंस्टीट्यूट बन रहे हैं.
डेफिनेटली अभी बहुत सारे जो छोटे शहर हैं वहाँ पे नए नए एम्स आए हैं जो कि क्या होता था कि पहले केवल एक दिल्ली में एम्स है तो पूरे अगर मैं यूपी से आता हूँ तो यूपी में क्या है कि पूरा गोरखपुर लखनऊ होते हुए सारे लोगों को एम्स में आना पड़ता था तो बहुत भीड़ हो जाती थी। लेकिन अभी गोरखपुर में ओपन हो गया है तो वहाँ पे काफ़ी सुविधाएं हो गई हैं। लेकिन अभी भी लगता है कि अभी भी वहाँ पे एक इम्प्रूवमेंट का चांस है जहाँ पे बीजेपी को कुछ करना चाहिए। और हम लोग काफ़ी अहमदाबादी को मिल रहे हैं, सबके पॉइंट ऑफ व्यूज़ जान रहे हैं। कल हमें एक बंदे ने ऐसे बोला था कि गुजरात में मोदी है और यूपी में योगी है, तो मोदी के बाद योगी का चांस बढ़ रहा है, ऐसे भी सुनने को आ रहा है। डेफिनेटली देखिए यूपी में लोकसभा की 80 सीटें हैं, 80 सीटें हैं और प्रॉब्ली जहाँ तक मुझे मालूम है वन ऑफ द बिगेस्ट स्टेट फ्रॉम लोकसभा सीट पर्सपेक्टिव। सो आपको वहाँ से ही कोई भी आपका नेता अगर खड़ा होता है, कोई भी प्राइम मिनिस्टर कैंडिडेट होता है तो ही हैज़ टू बी फ्रॉम नॉर्थ इंडिया या यूपी या कुछ ऐसे जगह से हो सकता है जहाँ पे ज़्यादा से ज़्यादा सीटों पे वो अपना प्रभाव डाल सके। सो डेफिनेटली योगी के चांसेस आगे आने वाले भविष्य में शायद आप यूपी से बिलोंग कर रहे हो। यूपी की 2 सीट देखी जाए तो रायबरेली और अमेठी, जिसमें कांग्रेस का परंपरागत गढ़ हम लोग बोलते हैं कि ये 2 सीट तो रिजर्व कांग्रेस ने अपने खाते में कर लिए। पर फिलहाल इस बार सोनिया गांधी राज्यसभा में चले गए हैं, प्रियंका गांधी ने मना कर दिया है और राहुल गांधी बोल रहे हैं कि नहीं मैं तो केरल से वायनाड से लड़ने वाला हूँ। तो आपको क्या लग रहा है कि ये दोनों जो सीट है वो कांग्रेस की रहेगी या नहीं रहेगी? पिछली बार भी अमेठी तो कांग्रेस हारी गई थी और वहाँ पे स्मृति ईरानी जीती थी। इस बार भी जितनी मेरी एनालिसिस है बीजेपी वहाँ पे ये अमेठी में जीतने वाली है और अभी तक जो भी रिपोर्ट्स आ रही हैं रायबरेली भी कांग्रेस हार रही है आज की डेट में और 100% बीजेपी को ही सीट जाएगी। और मैं लास्ट में एक चीज़ कहूँगा, अब की बार 400 पार फिर से मोदी सरकार। क्या बात है। હવે જે ચા બનાવે છે એમને પણ પૂછી લઈએ, કાકા તમને શું લાગે છે કે એક ચા બનાવનાર રેલવે સ્ટેશન ઉપર વડનગરના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે આપણને સૌ કોઈને વિકાસ આપી રહ્યા છે, તમને શું લાગે છે આ વખત લોકસભાની ચૂંટણી માટે? મોદી બીજેપી 17 સીટો બીજેપીની થવાની ગુજરાતમાં 26 સીટ છે, એ બધી ગુજરાતમાં મોદીની થવાની બીજેપી છે। દેશની વાત કરીએ તો ગુજરાતમાં આપણા અનુભવ છે કે જેટલી સીટો છે ને એ બધી આપણે બીજેપીમાં જ જવાની। શું વાત છે? ગરીબ લોકો હોય કે અમીર લોકો હોય બધા મોદીને જ આપશે। એટલે મોદીના કામ બોલે છે, મોદીના કામ બોલે છે, મોદીના કામ બોલે છે એટલે ગરીબ વર્ગ હોય કે અમીર વર્ગ હોય સૌ કોઈ મોદીને વોટ આપશે। ગુજરાતની 26 બેઠક પાકી છે, ભાજપના ખાતામાં જઈ રહી છે। શું લાગી રહ્યું છે તમને આ વખતની ચૂંટણીમાં? મોદી સરકાર વિકાસના કામ કરે છે એટલા માટે 100%। ફિમેલ સિક્યોરિટી માટે શું કહેશો? લાઈક અમદાવાદ એનીવે સેફ સિટી છે એટલે વી ડોન્ટ ફીલ એની વી આર સેફ હિયર। અને હા મોદી સરકારનો ભાગ ખરો। ઓફકોર્સ મોદી સરકાર, આઈ એમ વેરી મચ ફેન ઓફ મોદી એન્ડ હું પણ વિશ કરું છું કે મોદી સરકાર ફરીથી આવે એન્ડ બહુ સારા વોટ જીતીને વિકાસના કામ તો કરેલા છે પરંતુ ઘણી વખત એવું થતું હોય છે કે વિકાસના કામ ઉપર સામે પક્ષ હોય છે પ્રહાર કરતું હોય છે। આ બધું છે ને પોતપોતાની મેન્ટાલિટી પર છે કે પોતે કેવા થોટ્સ રાખે છે। હું પોઝિટિવ છું એટલે હું એના માટે પોઝિટિવ રહીશ, જે નેગેટિવ હશે નેગેટિવ કોમેન્ટ્સ આપશે, એટલે પોતપોતાના નજરિયા પર ડિપેન્ડ કરે છે। એન્ડ વોટ ફોર મોદી। થેન્ક યુ। શું મંતવ્ય? લોકસભા ચૂંટણી માટે મેઇનલી તો એઝ ઓફને એવું કહેવાય કે અત્યારે કોઈ કોમ્પિટિશન જેવું નથી રહ્યું। એવરીવન નોઝ કે બીજેપી વિલ વિન અને ખાલી એવું નથી કે મોદી સરકારને લીધે એ લોકોના કામ બી દેખાય છે અને ઇવન અત્યારે કોઈ બી નાના છોકરાઓને બી પૂછશો તો દે વિલ નો કે હુ વિલ વિન। સો ફર્સ્ટ ઓફ ઓલ કહીએ તો હું અમદાવાદ જ લઈ લઉં કે અમદાવાદ હેરિટેજ સિટી છે તો બિકોઝ ઓફ વોટ કે ખાલી કહેવાથી હેરિટેજ સિટી નથી થયું, ઇવન એ લોકોના જે કામ છે ઇવન રિવરફ્રન્ટ લઈ લો કે એક ટાઈમે એ જગ્યાએથી કોઈ નીકળવા રેડી નહોતું થતું, આજે લોકોને ત્યાં પ્રોપર્ટીઝ છે કે કોઈ ફંક્શન્સ કરવા છે કે ઇવન ફેમિલી માટે ટાઈમ સ્પેન્ડ કરવો છે તો આજે કોઈ બી ક્લાસ ઓફ પીપલ ત્યાં જઈ શકે છે। ઇવન એ 2 વ્હીલર લઈને આવતો હોય, ઇવન એ સાયકલ લઈને આવતો હોય કે ઇવન એ 4 વ્હીલરમાં આવતો હોય અને એ સાયકલિંગ એરિયા છે, એવો રિફ્રેશમેન્ટ એરિયા છે। આજે તમે અમદાવાદની કોઈ બી પબ્લિકને પૂછો કે સવારે ઉઠીને ક્યાં જવું છે તો એવરીવન એક જ વસ્તુ કહેશે કે રિવરફ્રન્ટ જવું છે। સો એક
એવું નથી કે ખાલી એ લોકોએ પબ્લિસિટી કરી, એ લોકોએ વર્ક બી કર્યું છે. લાઈક ગરબા, એવરી વન લવ્સ ગરબા ઇન ધ ગુજરાત, નોટ ઇવન ઇન ગુજરાત, ઓલ્સો ઇન મહારાષ્ટ્ર એન્ડ અધર સ્ટેટ્સ. સો વિદેશ, હા, તો એ તો સ્પેસિફિક ટ્રેન્ડ છે કે અહીંયાના આર્ટિસ્ટને ત્યાં બોલાવવામાં આવે છે કે ના સ્પેસિફિક તમે કોન્સર્ટ કરો ફોર ધ ગરબા. સો યુનેસ્કોમાં બી એને પ્લેસ મળ્યું છે. તો બિકોઝ ઓફ લાઈક આ બધું કામ દેખાય છે. તો એવું નથી કે હવે એવું થાય છે કે આટલા કામ કર્યા છે તો એકને એકથી વધારે વોટ મળતો ને તો બી અમે બીજેપીને આપીએ. સો બધી રીતે આ મોદી સરકાર પહેલાં એવું કહેતા હતા કે મોદી બહુ આઉટ ઓફ ઇન્ડિયા જાય છે, બધી કન્ટ્રીઝ જોવે છે. તો આજે હું રિસેન્ટલી બેંકોક જઈને આવ્યો, થાઈલેન્ડ જઈને આવ્યો, તો મેં ત્યાંની મેટ્રો જોઈ અને અહીંયાની મેટ્રો જોઈ. આની મેટ્રો મચ બેટર છે ત્યાંની મેટ્રો કરતાં. તો એક ટાઈમ એવું થતું કે આ મેટ્રો બને છે તો નીચેથી નીકળતા નથી ફાવતું, રોડ ક્યારે થશે, કન્સ્ટ્રક્શનમાં શું છે શું નહીં. આજે મેટ્રોમાંથી જે લોકોને બેનિફિટ થયા છે, ઇવન એ કહેવાય ને ઇઝ નોટ શબ્દોમાં ના વર્ણવી શકાય એવું છે. સો બધો ગ્રોથ છે, એવું નથી. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આજે ઇન્ફ્રાસ્ટ્રક્ચર લઈ લો. રિસેન્ટલી અમદાવાદ ટુ દિલ્હી એક્સપ્રેસ હાઈવે સ્ટાર્ટ કર્યો છે. હું જસ્ટ હમણાં એના થ્રુ આવ્યો. તો એ હાઈવે મે બી આપણો એટલો ટાઈમ ઓછો સ્પેન્ડ થશે એ હાઈવેમાં, ટાઈમ બચશે તો ઓવરઓલ ટાઈમ ઇઝ મની. સો ઓલ્સો વેલ્યુએબલ કામ કરેલા છે. તો આનાથી વધારે તો શું કહું. વિપક્ષ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી જે લોકો એકજૂટ થઈને મોદીને હરાવવા માટે સામે આવે છે. મોદી સિવાય કોઈ આવી જ ન શકે. વિપક્ષ તો કંઈ કામ થતું જ નથી ને, થાય બી નહીં એમનાથી કંઈ. એકને એકથી વધારે પપ્પુ છે અત્યારે, એવું કહી શકાય. એટલે કોમ્પિટિશન જેવું છે ને. આપણે એવું નથી કહેતા કે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી ખરાબ છે. તો ઇવન એવો સ્ટ્રોંગ કોમ્પિટિટર તો મૂકો કે અમને બી જજ કરવાનો બેનિફિટ મળે કે કોણ બેટર છે. તમે પેરેલલમાં જ નથી આવતા તો પછી કોઈ ઓપ્શન જ નથી અમારી પાસે. સો દેટ્સ ઇટ. ગરમાઈ રહ્યો છે લોકસભા ચૂંટણી 2024નો માહોલ અને ગુજરાત ફર્સ્ટ તમને જણાવી રહ્યો છે અમદાવાદી ફૂડીઝનો સ્વભાવ કે તેઓ શું વિચારી રહ્યા છે લોકસભા ચૂંટણી માટે. દિવસ દરમિયાન ગરમાગરમી ભરી વાતો બહુ જ કરી આપણે, લોકસભા ચૂંટણી માટેના રિવ્યૂ પણ જાણ્યા, પણ હવે મન મગજને ઠંડો અને શાંત કરવાનો આવી ગયો છે સમય. તેની સાથોસાથ તમને પણ અલવિદા કહેવાનો આવી ગયો છે સમય. હું હવે આ આઈસ ડીશ ગોલાને ખાઈને મારું મગજ અને મન શાંત કરીશ, ઠંડુ કરીશ અને આવતીકાલે ફરીથી આપણે મળવાના છે આ જ સમય પર. ત્યાં સુધી મને આપો રજા અને આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ, જે છે તમારી સાથે તમારી માટે.